હલો ગાઈસ, તો બજો આજે રાતે જમવામાં બનાવવાનું છે પનીરનું શાક. તો પહેલાં ખડા મસાલા લઈ લીધા છે, તમાલપત્ર લીધું છે. ખડા મસાલા બહુ નહીં ગમતા એટલે થોડા થોડા લીધા છે. 2-3 લવિંગ લીધા છે, 4-5 મરી લીધી છે, 2 સૂકા લાલ મરચાં અને તમાલપત્ર. ને ડુંગળી સવાર લીધી, ટમેટાં, લસણ, આદુ અને મરચાં. તો બસ એ પહેલાં ગ્રેવી કરવાની છે. તો તેલ મૂકી દીધું છે આ બાજુ, ને આ બાજુ કાજુ ગરમ પાણીમાં પલાળવાના છે ને, એટલે કાજુ મૂકી દીધા છે. તો બસ સારું, હાલો પેલા ગ્રેવીની તૈયારી કરી દઈ. ગ્રેવી આ પહેલાં વઘારી દઈશું ડુંગળી ને લસણ ને મરચાંની, ને પછી ગ્રેવી કરીને પછી પાછો વઘાર કરશું. તેલ સરસ મજાનું તેલ આવી ગયું છે. તો આપણે પહેલાં ખડા મસાલા નાખી દેવું. જીરું, पनीर की सब्जी, है पंजाबी बना दे. ओके, बहु भावे तने पंजाबी? हाँ, चाट भी बना दे. सास? हाँ, सास नो खवाय. अरे दूध एना दूध પછી ચાટ પછી પીવાય મત લાગે આવું બનાય. એવું બનાવું? હા, એટલે તો બોલું તો આવું જ બનાવવાનું હોય. એવું જ બનાવવાનું હોય? તમે ખબર પડે. મેં પણ એટલું જોયું તું હોઈ ગઈ છે. અમે પણ જોતા હતા વિડીયો જોતા હતા, એમાં એવું આવતું હતું સાસ ખાતા હતા. પછી મને દેખાયું પંજાબી, પછી પંજાબીની ચાટ ને દૂધ. બહુ આવું બનાવ્યું. હા હા, મને આવી ખબર છે. તને આવું જ બનાવવાનું હોય ને. હે તેને હું ખબર છે. હાલો ગાઈસ, તો જો આપણે ડુંગળીને ઢાંકીને સડવા દેવા મૂકી દીધી હતી. તો ડુંગળી જો સરસ મજાની હવે સડી ગઈ છે. ને હવે નાખી દેવાના છે ટામેટાં અને કાજુ, બે હારે નાખી દેવાના છે. કાજુ આપણે ગરમ પાણી પલાળી દીધા છે, કારણ કે કાજુમાં ખબર નહીં, આમ દેખાય સફેદ પણ આમ મેલ જેવું નીકળે. આપણે ગરમ પાણીમાં પલાળીને એટલે તો જો કાજુના ટુકડા હતા ને એ પલાળી દીધા છે. ને બસ હવે એ 2 પાણીએ ધોઈ નાખશું ને પછી આપણે ટમેટાં ભેગા નાખી દેવાના છે. અને થોડીક વાર એને 5 મિનિટ ઢાંકી અને ચડવા દેવાનું છે. ચડી જાય ને પછી ઠરે ને એ પછી આપણે ગ્રેવી કરવાની છે. આપણે સરસ મજાનું કાજુ ને ટમેટાં ને ડુંગળીને બધું જે વઘાર કર્યો હતો ને એ સરસ મજાનું સોફ્ટ થઈ ગયું છે, સરસ મજાનું સડી ગયું છે. તો બજો એ ઠરે ને એ પછી ગ્રેવી કરવાની છે. તો એ ઠરે ત્યાં સુધીમાં હાલો આપણે પરોઠાનો લોટ બાંધી દઈએ. પરોઠાના લોટમાં લસણ ટીસીને નાખવાનું છે, લસણ અને જીરું 2 ખાંડી લેવાનું છે. ને પછી આ કસૂરી મેથી છે જે શિયાળામાં મેં સ્ટોર કરી હતી, તો બજો એ કસૂરી મેથી નાખી દેવાની છે. અને જે આપણે લસણ ખાંડ્યું છે ને એ અને જીરું નાખી દેવાનું, અને થોડાક લીલા ધાણા નાખી દેવાના, મીઠું ને તેલ નાખી તેલનું મોણ નાખી અને પરોઠાનો સેજ રોટલી કરતાં કડક લોટ બાંધી દેવાનો. તો હાલો હવે લોટ બાંધી લઈએ. તો બચ્ચો આપણે પરોઠાનો લોટ બાંધી દીધો છે અને ગ્રેવી મિક્સરમાં પીસી લીધી છે. તો બસ આ ટમેટા ઓછા હતા એટલે 3 જ ટમેટા હતા, એમાં મેં 2.5 ટમેટા ગ્રેવીમાં નાખ્યા અને 2 ટમેટા ગ્રેવીમાં નાખ્યા અને 1 ટમેટો આમાં સમાર્યું.
ને એક મોટું કેપ્સિકમ લઈ લીધું ને 2-3 ડુંગળી લઈ લીધી ને બસ કેટલું આ 400 ગ્રામ કે 300 ગ્રામ એવું કંઈક પનીર લીધું તો બહુ મને યાદ નથી. તો બચ્ચો એ પનીરના ટુકડા કરી લીધા. તો બચ્ચો આપણે પનીરના ટુકડાને છે ને તેલ મૂકીને પહેલાં જે આપણે જેમાં શાક બનાવવાનું હોય ને એમાં તેલ મૂકીને બસ એમાં જ આપણે પનીર થોડુંક શેકી લેવાનું છે. સેજ બ્રાઉન કલરનું થાય ને સેજ લાલ જેવું થાય ને એટલે પનીર કાઢી લેવાનું અને પછી એમાં ને એમાં શાક વઘારી દેવાનું. હલો ગાઈસ, તો જો આપણે તેલ મૂકી દીધું છે સબ્જી વઘારવા માટે. તો બસ તેલ લેવાનું છે ને 2 ચમચી નાખવાનું છે ઘી નાખવાથી પંજાબી શાકનો પનીરની શાકનો એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. ઢાબા જેવું બહારથી હોટલમાંથી લાવીએ ને એવો ટેસ્ટ આવે છે. તો બચ્ચો ઘી નાખી દીધું છે ને હવે બીજું કંઈ જીરું બીરું કંઈ નાખવાનું છે નહીં અને ડાયરેક્ટ નાખી દેવાની છે હિંગ અને હળદર. હિંગ હળદર નાખી અને પછી આપણે મોટા પીસમાં ડુંગળી ને કેપ્સિકમ ને ટમેટાં સમારી લીધા છે. તો બસ એ ડુંગળી નાખી દેવાની છે ને ડુંગળી નાખીને થોડુંક મીઠું નાખી દેવાનું છે એટલે જલ્દી પાકી જાય. તો બચ્ચો હવે નાખી દેવાના છે કેપ્સિકમ અને ટામેટાં ને બસ એને થોડી વાર સડવા દેવું ને સડી જાય ને એ તો બસ ડુંગળી ને કેપ્સિકમ ને જો એ સડી જાય ને એ પછી નાખવાનો છે આપણે મસાલો જે તૈયાર આવે છે પનીરના શાકનો. તો બચ્ચો એ ડીમાર્ટમાંથી લઈ આવી હતી સુહાના પનીર ટીકા મસાલો એવું કંઈક છે. તો બચ્ચો એને દૂધમાં આપણે પેસ્ટ બનાવવાનું છે. તો આ છડે ત્યાં સુધી માલો એ પેસ્ટ બનાવી દઈ. તો આ લઈ લીધો છે વાટકામાં પનીરનો મસાલો અને એમાં નાખી દેવાનું છે દૂધ નહીં, એકદમ મસ્ત પેસ્ટ બનાવી દેવાની છે એની. તો બસ સારો હાલો એ પેસ્ટ બનાવી દઈ ને પછી નાખી દઈ શાકમાં. ને આમાં આપણે આમાં સરસ મજાનું જો સડી ગયું છે તો હવે એમાં મસાલા કરી દઈ. ધાણા જીરું, થોડોક કિચન કિંગ મસાલો નાખ્યો અને થોડુંક નાખ્યું છે લાલ મરચું. અને મારા ચટણી અમારે ઘરની છે એટલે કલર ઓછો આવે છે એટલે નાખી દીધું થોડુંક કાશ્મીરી મરચું. તો બસ એ સિમ્પલ મસાલા કરી અને આપણે જે દૂધ નાખેલું છે ને જે પેસ્ટ બનાવી છે પહેલાં મસાલાની, તો બસ હવે એ નાખી દેવાની છે. જે એકદમ મસ્ત કલર આવી ગયો છે. તો બધું આ પેસ્ટ નાખી દેવાની છે. નીના એ વાટકામાં પાછું થોડુંક પાણી લઈ અને આમાં નાખી દેવાનું છે એટલે આપણે એમ પેસ્ટ એમાં વેસ્ટ જાય નહીં. તો બસ આમાં નાખી દઈએ થોડુંક પાણી અને એ પાછું મિક્સ કરી દઈએ આપણે શાકમાં. તો બસ સારું હાલો હવે થોડી વાર આવી રીતે એમને ઉકળવા દઈએ ને જે આપણે ગ્રેવી કરેલી છે ને એ નાખવાની છે. પણ થોડુંક આ પાકી જાય ને એ પછી આપણે ગ્રેવી નાખી દેવું. તો બધું સરસ મજાનું શાક થઈ ગયું છે ને આપણે પેસ્ટ જે કાજુની નથી ને એ નાખી દીધી છે ને બસ મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે. તો બસ હવે નાખી દેવાના છે પનીર અને પનીર નાખી અને થોડીક નાખી દેવાની છે કસૂરી મેથી અને જે ઘરની મલાઈ હોય ને એ. તો અમારા ઘરની મલાઈની તપેલી ભરી જ હોય ફ્રીજમાં. તો બસ સારું હાલો 2-3 ચમચી ઘરની મલાઈ નાખી દઈએ એટલે આપણું શાક થઈ જાય કમ્પ્લીટ. હા, આ નીચે ઉતરી જાવ હાલો. નહીં, હવે હાલો પરોઠા બનાવવાના છે. નહીં તો બચ્ચો રસોઈ બની ગઈ હતી ને અમારે હર્ષભાઈ થઈ ગયા હતા ભૂખ્યા. એટલે અમારા હર્ષભાઈ આવ્યા છે ગામડેથી વેકેશન કરવા. તો બસ હવે અમને 2 દિવસમાં જવાનું છે ને પપ્પા લેવા આવવાના છે. એટલે તો બચ્ચો હો બ્રાહ્મણ બરોબર એક ભાણે જોઈએ. તો અમારા ભાણે આવ્યા છે વેકેશન કરવા. તો કે મામી મને સારું સારું કરીને ખવડાવી દેજો. તો આજે પનીરનું શાક બનાવ્યું અને કાલે પકોડી બનાવી હતી. તો બસ સારું હાલો હવે જો હું જમવા બેસી જાઉં ને
તમે બધા આવી જાઓ જમવા. ને જો મસાલાવાળી ડુંગળી છે, પરોઠા છે, છાશ છે. તો બસ સારું હાલો બધા આવી જાઓ જમવા. અને અત્યારે વાગી ગયા છે રાતના 12 અને મારે વાયટું પલાળવાની છે. 2 દિવસથી બીકે કહે છે પણ હું ભૂલી જાઉં છું. તો આ મારા હાહુએ વાયટું કરી ત્યાંથી મોકલી છે. 10 વર્ષ છે મારા લગ્નના. આજે મારા હાહુ દર વર્ષે ગમે કોઈ આવતો હોય ને એટલે વાયટું કરીને મોકલી દઈને. ઘી થોડુંક વધારે લાલ થઈ ગયું છે. તો બસ સારું હાલો વાયટું પલાળી દઈને આજનો વ્લોગ કરી દઈએ પૂરો. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.